તો આ તરફ મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। મહેસાણામાં 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તો નીચાણવાળા અનેક વિસ્તાર પાણી થઈ ગયા છે। મોઢેરા રોડ, હીરાનગર રોડ બસપોર્ટમાં ભરાયા પાણી, બે નાળા સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા પર પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો। મહેસાણામાં અનરાધાર વરસાદ વરસ્યો। સિઝનમાં પ્રથમ વખત મેઘરાજાએ મહેસાણાને ધમરોળ્યું છે। સતત 4 કલાકમાં અવિરત 4 ઇંચ વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। બાળકો આ વરસાદની મજા માણી રહ્યા છે, પરંતુ સામે લોકો અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। ચાલુ દિવસ છે, અઠવાડિયાનો પહેલો દિવસ સોમવાર છે। ધંધાર્થે જતા લોકો, શાળાએ જતા વિદ્યાર્થીઓ, નોકરીએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી અવિરત વરસાદી માહોલ છવાયેલો છે અને સવારથી અત્યાર સુધી 4 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। મહેસાણામાં વહેલી સવારથી 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સતત વરસાદ વચ્ચે એક સહેજ પણ વિરામ વગરનો વરસાદ પડી રહ્યો છે। સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે, જેને કારણે ચારે તરફ જાણે કે સમીસાંજ જેવું અંધારું છવાઈ ગયું છે અને મહેસાણા માલ ગોડાઉન રોડ, મહેસાણા મોઢેરા રોડ, મહેસાણા રાધનપુર રોડ, મહેસાણાનું ગોપીનાળું, મહેસાણાનું ભમરિયું નાળું, માનવ આશ્રમ વિસ્તાર સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે એ તમામ જગ્યાએ ઢીંચણસમા અને કેડસમા પાણી ભરાઈ ગયા છે। મહેસાણામાં 2.5 ઇંચના વરસાદમાં જ જાણે કે મહેસાણાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારે શાળા ગયેલા બાળકો બપોરે જ્યારે પરત આવે છે ત્યારે પાણી ભરાયેલી સ્થિતિમાં હોવાને કારણે સ્કૂલ બસો પણ નથી જઈ શકતી અને વાલીઓએ બાળકોને લેવા જવું પડે છે। આવી ઘણી સમસ્યાઓનો સામનો મહેસાણાવાસીઓ હાલ ભારે વરસાદને કારણે કરી રહ્યા છે। ત્યારે આશા છે કે થોડાક સમયના વિરામ બાદ આજે ફરીથી પડેલા સારા વરસાદને કારણે ખેડૂતો પણ રાજી થાય। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી 9। તો આ તરફ મહેસાણાના ખેરાલુ પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો। ભારે વરસાદ થતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ખેરાલુમાં ઠેર ઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા છે। ખેરાલુ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી થતી દેખાઈ આવે છે। લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં તો ખુશી છે, પરંતુ નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ દ્રશ્યો જુઓ, જ્યાં રસ્તા પર પાણી ભરાઈ ગયા અને વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે અને ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે। ધીમે ધીમે વાહન ચલાવી રહ્યા છે લોકો। ખેરાલુ પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે।